આધાર લઈ આપણે કથાને અહીંયા વિરામ આપીએ છીએ. તો આજ ખૂબ આનંદ અનેરો છે. પ્રભુજીએ શરૂઆતમાં આપણને વાત કરી કે સુખદેવ ગોસ્વામીનું આગમન આપણી ભાગવત કથાની અંદર થઈ ચૂક્યું છે. ત્યારબાદ બ્રહ્માજીના પુત્ર મનુ અને શત્રુપા, એમના 5 પુત્રો આકૃતિ, દેહુતિ, પ્રસ્તુતિ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં આપણને પ્રભુજીએ દેહુતિ અને કરદમ ઋષિના પ્રાણીગ્રહણની આપણને અહીંયા ટૂંકમાં ચર્ચા કરી. ત્યારબાદ ભગવાન કપિલનો અવતાર થયો અને છેલ્લે પ્રભુજીએ હમણાં આપણને ખૂબ સુંદર એ ભગવાનના ભક્ત એ ધ્રુવ મહારાજનું વર્ણન કર્યું. ધ્રુવ મહારાજ ભગવાનના એવા ભક્ત થયા, જ્યારે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા ત્યારે ધ્રુવ મહારાજે ના પાડી કે મારે આ રાજ્ય નથી જોતું, તમે જે કાંઈ મને આપો છો. પણ ભગવાને એને કીધું કે કાલે ઉઠીને સમાજના લોકો શું કહે છે, હે ધ્રુવ, મારી ફરજ બને છે મારે તને કંઈ દેવું, તારે ભલે ન જોતું હોય. કારણ કે ભગવાનને ખબર છે કે મારા ભક્તને શું દેવું. એટલા માટે ભગવાન એને આ પૃથ્વી ઉપર 36,000 વર્ષ સુધીનું રાજ્ય આપે છે. એ ધ્રુવ મહારાજને 36,000 વર્ષ સુધી એ આ પૃથ્વી ઉપર શાસન કરે છે અને આખા પૃથ્વીના એ રાજા બને છે. અને ત્યારબાદ ધ્રુવ મહારાજની અંતિમ ગતિ, જ્યારે ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં જાય છે ત્યારે મૃત્યુ સાક્ષાત એમને લેવા માટે આવે છે. અને ત્યારે એ મૃત્યુ કહે છે કે આવો મારી સાથે. અને ત્યારે ધ્રુવ મહારાજની એવી સ્થિતિ થઈ જાય છે ભગવાનની ભક્ત કરી કે મૃત્યુને પણ ના પાડી દે છે કે જવા દે અહીંથી. એ ધ્રુવ મહારાજ એ મૃત્યુના માથા ઉપર પગ દઈ અને ભગવાનના વિમાનમાં બેસી જાય છે. કેટલી ઊંચી સ્થિતિ આવી જાય છે રામ અને કૃષ્ણની ભક્તિ કરવાથી. એ વાલ્મીકીજીને રામ બોલતા પણ નહોતું આવડતું, પણ રામની ભક્તિ કરવાથી કે રામ આમ કરશે, રામ નહોતા એવા એ પેલા રામાયણને એને લખી નાખી. વિચાર કરો ભક્તોનો પાવર કેટલો છે જે ભગવાનની ભક્તિ કરીને જાય છે. અને ત્યારે એ ધ્રુવ મહારાજ એમ કીધું કે મને તો તમે લઈ જાઓ છો, પણ મારી માતા, મારા પરિવારનું શું? ત્યારે ભગવાન એમ કહે છે કે હે ધ્રુવ મહારાજ, તારી જેવા ભક્તો જે કુળમાં થાય એનું પરિવાર શું, આખી પેઢીઓને પેઢી આવી જાય. જો પેલા વિમાનમાં તારી માતા પણ જાય. વિચાર કરો ભક્તો કે આ ભાગવત એ આપણે ભગવાનની સમાન છે. કારણ કે ભાગવતની કથા કોઈ અનંત નથી. અને ભાગવત એ આપણી જે કથા કરી રહ્યા છીએ એનો સાર છે કે ભગવાન અને આપણી ઉપર પ્રસન્ન થાય. તો કેમ આજે આપણે કહી શકીએ કે ભાગવતની કથા તો છે એક સોનું છે, પણ સોનાની અંદર આપણને એક સુગંધ મળી ગઈ. જે નાનજીભાઈ જેવા ભક્તોએ આપણને ખૂબ સહાય કરી, એટલા માટે એમનો ધન્યવાદ છે જેમણે આ ખૂબ મોટું આપણને ડોનેશન આપ્યું. તો આપણે આવો, આ પ્રભુજીએ ખૂબ આપણને સુંદર આજે ઘણી બધી કથાઓને સંભળાવી, એ માટે આપણે પ્રભુજીનો આભાર વ્યક્ત કરીએ. બધા પ્રેમ અને ભાવ જોરથી બોલો હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એક જરૂરી એનાઉન્સમેન્ટ, ધ્યાનથી સાંભળજો બધા. આજે સાંજની આરતી માટે ધરમસિંહ દાદા સભાડિયા પરિવાર હાજર રહે. આરતીની ડીશ અત્યારે આપી જાય આગળ. આવતીકાલે સવારે પિતૃપૂજા માટે દિયાળ દાદા સુતરિયા પરિવાર તથા રામજી દાદા વિરાણી પરિવાર આવતીકાલે સવારે 7:30 કલાકે તૈયાર રહે. આવતીકાલની બપોરની આરતી રામજી વિરાણી પરિવાર તરફથી રહેશે. હવે અહીંથી અમુક મહેમાનોનું આ પરિવાર દ્વારા સ્વાગત કરવા માંગે છે, તો ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પ્રભુજી પાસેથી શાલ ગ્રહણ કરે. લાધાભાઈ ઓધાભાઈ મૈયાણી, મધુભાઈ ડાહિયાભાઈ માવાણી ટીંબા, જલ્દીથી આ મહેમાનો સ્ટેજ ઉપર આવે. હજી આપણે એક ડ્રામા છે સુંદર નરસિંહ મહેતા ઉપર, તો જલ્દીથી આ મહેમાનો સ્ટેજ ઉપર આવે. અમારા લાધાભાઈ વિશેષ અમારા બધાને બહુ પ્રિય છે અને એમની કૃપાથી કદાચ આ ઉનાળામાં અમે ક્રાંતિ મેદાનમાં કથા પણ થવાની છે, રામકથા. તો વિશેષ એનું આપણે સ્વાગત કરીએ. મહામંત્ર બોલી એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મધુભાઈ ડાહિયાભાઈ માવાણી ટીંબા, રમેશભાઈ મૂળજીભાઈ સોની, ગણેશભાઈ વલ્લભભાઈ બગદાણાવાળા, ઠાકરસિંહભાઈ લતીપુરવાળા, છગનભાઈ ટાણા, જયંતિભાઈ ટાણા, છગનભાઈ જયરામભાઈ ટાણા. જલ્દીથી આ મહેમાનના નામ લેવાયા તે જલ્દીથી સ્ટેજ ઉપર આવે. ફરી એકવાર મધુભાઈ ડાહિયાભાઈ માવાણી, રમેશભાઈ મૂળજીભાઈ સોની, ગણેશભાઈ વલ્લભભાઈ બગદાણાવાળા, ઠાકરસિંહભાઈ લતીપુરવાળા,
છગનભાઈ ટાણા, જયંતિભાઈ ટાણા, છગનભાઈ જયરામભાઈ ટાણા, હસમુખલાલ મુંબઈ, મગનભાઈ વસરામભાઈ ટાણા, રવજીભાઈ ખીમજીભાઈ ઇટાલિયા નારી, બાલાભાઈ મકાભાઈ લાઠિયા બેલા, વજુભાઈ શૌજીભાઈ ચાવડા, દિનેશભાઈ વલ્લભભાઈ સભાડિયા. અત્રે જે આ નામ લેવાયા જે મહેમાનોના તે ઝડપથી સ્ટેજ ઉપર આવે. એક જરૂરી સૂચના કે જે મૂર્તિમાન પ્રભુ દ્વારા જે અહીંયા પર કથા થઈ રહી છે એમની ઘણી પણ આગળ કથાઓ થઈ ચૂકી છે અને ભગવદ્ ગીતા કોર્સ સેમિનાર પણ થઈ ચૂક્યા છે. તો જે કોઈને એ કથાને સાંભળવી હોય, ભગવદ્ ગીતા કોર્સ સેમિનાર સાંભળવું હોય તો પાછળના સ્ટોલ ઉપર સીડી મળે છે, તો તમે તેને લઈ શકો છો. અને ઘણા લોકોની ફરિયાદ હતી કે તિલક માટેના ચીપિયા જોઈએ છે, તો એ ચીપિયા પણ આવી ગયા છે, તે તમે પાછળથી લઈ શકો છો. ત્યારે આરતી માટે ધરમસિંહ દાદાનું પરિવાર તૈયાર રહે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે એક જરૂરી એનાઉન્સમેન્ટ છે. બાબુભાઈ વિરડિયા ઇંગોરાળા જે પ્રભુજીના પિતાશ્રી છે, જેઓનું સન્માન ભીખાભાઈ ધનજીભાઈ સભાડિયા કરવા માંગે છે, તો બંને સ્ટેજ ઉપર આવી જાય. બાબુભાઈ વિરડિયા જે પ્રભુજીના પિતાજી છે એનું સન્માન ભીખાભાઈ ધનજીભાઈ સભાડિયા કરશે. આ બાજુ માતાજીમાં વસંતબેન બાબુભાઈ વિરડિયા જે પ્રભુજીના માતાશ્રી છે તેનું સન્માન શ્રી કમળાબેન ભીખાભાઈ સભાડિયા કરશે. તો માતાજીમાં આ બાજુ તે પણ સ્ટેજ ઉપર આવી જાય. વાસ્તવમાં હું જે કાંઈ બોલું છું એમની કૃપાથી જ છે, એના આશીર્વાદથી જ છે. બહુ સાદું જીવન છે એમનું. ક્યારે પણ મારા ફાધર કોઈની સામે નથી આવતા, પાછળ જ બેસે છે અને મૃદુ સ્વભાવ છે. તો વાસ્તવમાં હું પણ એમનું સ્વાગત કરું છું કે કંઈક એમની કૃપા અને એમના સંસ્કારોથી કંઈક હું બોલી શકું છું. તો વાસ્તવમાં હું પણ એમનો આભારી છું કે એણે મને સાચો માર્ગ બતાવ્યો અને ભક્તિ કરવામાં આગળ વધાર્યો. આવો એમનું મહામંત્રથી આપણે સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ફરી એકવાર બોલો જોરથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ કમળાબેન પ્રભુજીના માતાશ્રી વસંતબેનનું સ્વાગત કરશે. આવો આપણે મહામંત્ર બોલે એમનું પણ સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ધરમસિંહ દાદાનો પરિવાર આરતી માટે સ્ટેજ ઉપર આગળ આવી જાય. આરતીની ડીશ જલ્દીથી લાવે આગળ. ત્યાર પછી સુંદર નરસિંહ મહેતા ઉપર ડ્રામા છે, તો કોઈ પોતાનું સ્થાન છોડે નહીં, ત્યાં ને ત્યાં જ બેસી રહે અને શાંતિ જાળવે, જેથી આ પરિવારની વ્યવસ્થા જળવાઈ રહે. બીજું એક જરૂરી આરતી વાળા ઘડીક નીચે સ્ટેજ ઉપર એક વાત રહી ગઈ છે કહેવાની, કે નરસિંહભાઈ વિઠાણી અડતાળા વાળા જે પ્રભુજીના સસરા છે તેમનું સન્માન લાલજીભાઈ હરિભાઈ સભાડિયા કરશે. તો ઝડપથી આ બે મહેમાનો આવી જાય સ્ટેજ ઉપર. અને આ બાજુ માતાજીમાં કંચનબેન નરસિંહભાઈ વિઠાણી જે પ્રભુજીના સાસુ છે તેનું સન્માન હંસાબેન લાલજીભાઈ સભાડિયા કરશે. તો ઝડપથી તેઓ સ્ટેજ ઉપર આવી જાય.
એમનું મહામંત્રથી આપણે સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કંચનબેન નરસિંહભાઈ વિઠાણી જે પ્રભુજીના સાસુ, તેમનું સ્વાગત કરશે હંસાબેન લાલજીભાઈ સભાડિયા. તરફથી સ્ટેજ ઉપર આવે. બોલો મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એમનું સ્વાગત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આરતી વાળા આગળ આવી જાય આ બાજુ. कुंज बिहारे केस गिरधारी कृष्ण मुरारे के। आरती कुंज बिहारी केस गिरधर कृष्ण मुरारी के। गले में वे जंती माला, गले में मुरली मधुर बाला, श्रवण में कुंडल जल काला, नंद के नंद से आनंद कंद, मोहन ब्रिज चंद, राधिका रमण बिहारी के। गिरिधारी कृष्ण मुरारे के। आरती कुंज बिहारी के। कृष्ण मुरारी के। कुंज बिहारी के। गिरिधारी कृष्ण मुरारे के। आरती कुंज बिहारी के। गिरधर कृष्ण मुरारी के। गगन सम अंग कांति काली, राधिका चमक रही आली, लतन में काढ़े बन मारी, अमरसी अलग कस्तूरी तिलक, चंद्र सी झलक, ललित छवि श्याम प्यारी के। गिरिधर कृष्ण मुरारी के। आरती कुंज बिहारी के। गिरिधर कृष्ण मुरारी के। आरती कुंज बिहारी के। गिरधर कृष्ण मुरारी के। कनकमयी मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे, गगन सो सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मीरदंग, वालिनी संग अतुलित गोप कुमारी के। गिरिधर कृष्ण मुरारी के। आरती कुंज बिहारी के। गिरधर कृष्ण मुरारी के। आरती कुंज बिहारी के। गिरधर कृष्ण मुरारी के। चमकती उज्जवल तट रेणु, हे बज रही वृंदावन बैनु, चहु दिसी गोपाल दैनु, हसत मृति मंद चांदनी चंद, घटक भव बंद तैर सुनु दीन भिखारी के। गिरिधर कृष्ण मुरारी के। आरती कुंज
कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की जहाँ से प्रकट भई गंगा कलुष कली हारिणी गंगा स्मरण ते होत मोह भंगा बसी शिव शिष्य जटा के पीछे हरे अजके चरण छवि श्री बनवारी के श्री गिरधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुनरेकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गले शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे हम तो सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे सीताराम कहेंगे राधे राधे श्याम कहेंगे ये राम धुन लागी गोपाल धुन लागी राम धुन लागी गोपाल धुन लागी वो राम धुन लागी गोपाल धुन लागी कानोડાના માથડિયામાં વાંકડિયા છવાડ ભાઈ મારા કાનોડાના માથડિયામાં વાંકડિયા છે વાળ ભાઈ મારા કાનોડો કાનોડાના માથડિયામાં વાંકડિયા છવાડ ભાઈ મારા કાનોડાના માથડિયામાં વાંકડિયા છે વાળ ભાઈ મારા કાનોડો યશોદાનો નંદનો દુલાર ભાઈ મારા યશોદાના નંદનો દુલાર ભાઈ મારા કાનોડો એ ગોકુળિયાની ગાયોનો ગોવાળ ભાઈ મારા યશોદાની ગાયોનો ગોવાળ ભાઈ મારા કાનોડો એ રાધાજીના હૈયાનો હાર ભાઈ મારા રાધાજીના હૈયાનો હાર ભાઈ મારા કાનોડો હે રામ ધુન લાગી ગોપાલ ધુન લાગી રામ ધુન લાગી ગોપાલ ધુન લાગી ઓ રામ ધુન લાગી ગોપાલ ધુન લાગી રામ ધુન લાગી ગોપાલ ધુન લાગી મોટો થઈ ગયો છે કેમ મફતિયા મારા લગનના તારવા ખાવા છે તારા બાપે નથી લગનની વ્યવસ્થા કરી અરે પેલા તારા પછી મારા આવશે યાર કઈક સમજ તો ખરા તારી કરતા તો હું નાનો છું હા હા કેટલા ઇંચનો ભાઈ એ તો જવા દે ને તું તારે લાડવા ખવડાવે તો ખરો ત્યાંને કાઢો ત્યાંથી સામે તો જો શું સામગ્રી આવી રહી છે ઓહો મારા ભાભી થવાને લાયક છે સાચી વાત છે છી, આવી પાતળી પરમાર નારને જો તારા જેવો મરદ આ હેર નો ચડાવે તો આપણા ગામના મર્દ લાજે નરસિંહ મર્દ લાજે એકદમ સાચી વાત અરે રાખા વાત તો તારી સાચી અરે નરસિંહ થઈ જા ભાઈડો તારી જેવો ભાઈડો આખા ગામમાં કોઈ છે નહીં કરી નાખ કંકુણા અને જાલી લે એનો હાથ અરે ના ભાઈ ના તમે બધા આવું ના કરો અરે આ તો આપણા ગામના શિક્ષક પેલા ધર્મસિંહ કાકાની દીકરી સગુણા છે અરે નરસિંહ
એણે આ નાના અમથા ગામમાં આપણને ભણાવી ગણાવીને શિક્ષા આપી એને તો આપણે આપણી બહેન માનવી જોઈએ. તું માનને મોહન, બેન તો થાશે તારી, મારી તો ભાભી થાશે ભાભી. બહુ સાચી વાત છે. હા, એની થશે ભાભી અને તું થશે મારો શાળો. જાઓ સગુના, તારી હેલ ચડાવી દઉં. અને તું કહેતી હોય તો માત્ર આજે નહીં, જીવનભર તારી હેલ ચડાવવાની સમસ્યાને આમ દૂર કરી દઉં. જ્યારથી તું જવાન થઈ છે ને, ત્યારથી તે મારા હૃદયના તારોને છંછેડી દીધા છે. સગુના, 64 પંથકમાં તને મારા જેવો ભાઈડો ક્યાંય નહીં મળે. ચાલી લે મારો હાથ. અરે તારા ગુરુની દીકરી સાથે આવી રીતે વાત કરતા લજવાતોય નથી. અરે જે વ્યક્તિ ગામે ગામ ભાંડ બની ભવાય કરે, શું આ ભવાય સાથે પણ આ મારી મને જડ છે. આલતીનો તો આલતીનો નંબર નહીં થાય. અરે તારા નામ નરસિંહ છે, શરમ કર. તારા મા બાપે તારું નામ એ વિચારીને નરસિંહ રાખ્યું છે કે મારો દીકરો મોટો થઈને નરસિંહ માતા જેવો ભક્ત બને. પણ તું તો કપાતર નીકળ્યો, કપાતર. પાન બનાવીને જતી રહી. મોનો પડતો સગુણા નહીં તો નગુણા, કોઈ તો મારી ભાભી થશે. હા હા, ઉડાવી લે, ઉડાવી લે. ભગત, પેલા ભગત આવી રહ્યા લાગે છે. અરે નરસિંહ, ઓલા ભગતડાઓ ગામમાં આવી રહ્યા છે જે કાલે મારી અને તારી મસ્કરી કરતા હતા. ચાલ ચાલ, ભગતડાઓના જે પાઠ ભણાવી દઈએ. મારા હાળા મોટા આવ્યા ભગતડીના દીકરા, ચાલ ચાલ ભણાવીએ ને પાઠ. હું કઈ મંદિરનો ઘંટો છું કે કોઈ પણ આવીને વગાડીને જતું રહે? અરે આ એક ગામની નાની છોકરી વગાડીને જતી રહી. ગઈકાલે પેલા ભગતડાઓ વગાડીને જતા રહ્યા. શીખવાડી આજે એમને ચાલ, કે ચાલ. ભગતના આપણે લોકોને પાઠ ભણાવતા હતા ને આપણે એને પાઠ ભણાવીએ. ચાલ, આવવા દે. અરે ના ભાઈ ના વીરજી, તું આવું ના કરતો. અરે ભક્તનો અપરાધ તો મોટું પાપ છે. દર્શે તું આવું ના કર. કેમ? તું મફત સલાહ કેન્દ્ર છે? હાલ દિનો જાણે તો તોલ પર સારું નહીં થાય. જ્યારે હોય ત્યારે સલાહ નીકળ આમ. જવા દે. ચાલ. લાવ દોરી લાવ. પકડ લે. આજે ને મજા ચખાવું. ઊંચું. આવે છે, બરાબર લાગ મારે છે. નરસિંહ, તે મારી ટોપી ઉડાડીને તું બહુ આનંદ લે, તો તું આનંદ લે. પણ દીકરા નરસિંહ, તું એટલી વાત યાદ રાખ, જ્યારે ભગવાન જેની પાઘડી ઉછાળે છે તેને મોઢું સંતારવા આ જગતમાં ક્યાંય જગ્યા નથી મળતી. અમે તો રહ્યા ભગત, ભગવાનના પ્રેમ. નરસિંહ, ભગવાન તો દરેક પરિસ્થિતિમાં સૌને પ્રેમ કરે છે. આમાં તારો વાંક હોવા છતાં અમે તો કશું નથી બોલવાનું. અમે તો માત્ર એટલું જ કહેશું કે ભગવાન તને સદબુદ્ધિ આપે. ચલો ભક્તો, આપણે મંદિરે જવા માટે મોડું થાય. જલ્દી જાઓ. બુદ્ધિ આપશે એને જ બધી ભરી દીધી છે. હા, ભગવાન કાંઈ છે જ નહીં. જવા દે. હા, એવું જ લાગે છે. આખો આ કોણ ગુડાણો? એ તારો બાપ આમ બેઠો છે. તને પેલી નાટક કંપનીના માલિક ડાયા કાકા. શું થયું, ગયા? ના ભાઈ ના, એ તો જીવે છે. પણ તો તને આ ભર જવાની આટલો સને પાછા ઉપડો છે? પણ તને ક્યારના શોધી રહ્યા છે. કેમ? મારે હાર છોકરી જોઈ છે. તારે આવું હોય તો આવ, નહીં તો શું? નહીં તો તું નોકરીમાંથી હાથ ધોઈ દે. હે? નોકરીમાંથી હાથ? હા. તો
તું મને ધમકાવે છે? ના ભાઈ ના, આ તો ડાયા કાકાએ કીધેલું એટલે જ ને કહું છું. ચાલ નીકળ નીકળ. ચલો, વાત તો બહુ મોટી કરી ગયો. નોકરીમાંથી હાથ ધોઈ બેસશે. છોકરી તો મળી નહીં, નોકરી જતી રહેશે તો કોણ આપશે? હા? એ લાખા, હું ડાયા કાકા પાસે જઈને આવું છું. મળું. હાલ એ આવ નરસિંહ આવ, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. પગે લાગો. જીવતો રે બટા, જીવતો રે. કેમ રહો એવું લાગતું નથી? લાગતું તો નથી, તારા ગામના ખેલ જોઈને એવું લાગે છે કે કોક તારા અડકા ભાંગી નાખશે. દીકરા હાજો નરવો રેજે. એવું ના થાય, ના થાય, ના થાય. આપણે પહોંચી વળશું. કાકા બોલો, શા માટે બોલાવ્યો તો? અરે વાત તો કઈક ખુશીની છે, સાંભળીશ ને તો ખુશીથી ઝૂમી ઉઠીશ. અરે હા એમ, વાતમાં એમ છે નરસિંહ શું? કે તને યાદ છે પેલા મોડાસાના શેઠ મીઠાલાલ સંસ્થા? જે બહુ કડવા છે તે મીઠા હા બસ એ જ. ડોસો. બસ હવે એ સંસ્થા જે છે એ આપણી પર મહેરબાની કરવા જઈ રહી છે. કેમ? એ આપણને એક બહુ સરસ મજાના નાટકની આપણી પાસેથી એણે માંગણી કરી છે. અચ્છા, પણ નાટક તૈયાર કરવા માટે પૈસા અને એ બધી વ્યવસ્થા તો હા હા નરસિંહ જાણું છું, એ બધી વ્યવસ્થા પણ એ જ કરવાના છે.